છોટાઉદેપુર ખાતે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 5મી સપ્ટેમ્બર જે દેશના મહાન શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને લઈને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે, જે અંતર્ગત દરબાર હોલ છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુસ્તક આપી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોમન એન્ટ્રન્સના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર 4 અને મુખ્યમંત્રી જ્ઞાન સાધનાના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર 4 વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા કક્ષાના 3 અને તાલુકા કક્ષાએ 8 પારિતોષિક મેળવનાર શિક્ષકોની શાલ ઓઢાડી મોમેન્ટો, ચેક તેમજ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સન્માનિત થયેલા શિક્ષકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, લોકસભા સાંસદ જશુ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આજરોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો છોટાઉદેપુર દરબાર હોલ ખાતે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીના જન્મદિવસ નિમિત્તે આજના દિવસે શિક્ષક દિનની ઉજવણી અહીં કરવામાં આવી। આજના દિવસે 7 જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાનો અને 3 શિક્ષકોને જિલ્લા કક્ષાનો પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। જે તેજસ્વી તાલના બાળકો છે, જે સીઈટીની એક્ઝામ અને બીજી અન્ય એક્ઝામોમાં પાસ થયા છે, એવા તમામ વિદ્યાર્થીઓને પણ અહીં સન્માનિત કરવામાં આવ્યા છે અને આજનો આ દિવસની હું તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ।